મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। મેઘરાજાના આગમનને લઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। તો જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો। ગાજવીજ સાથે જામનગરમાં મેઘરાજાની પધરામણી। પ્રદર્શન ગ્રાઉન્ડથી લઈ અને મેઘ કોલોની સહિતના વિસ્તારોમાં જળભરાવની સમસ્યા જોવા મળી। આ સાથે રામેશ્વર નગર સહિતના વિસ્તારોમાં પણ જળભરાવની સમસ્યા જોવા મળી। તો છેલ્લા 10 મિનિટથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। જામનગર શહેરમાં આજે લગભગ 15 દિવસ બાદ ધોધમાર વરસાદની શરૂઆત છે તે સાંજે થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બાદ જામનગર શહેરના કેટલાય વિસ્તારો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે। જામનગર શહેરના આ પ્રદર્શન ગ્રાઉન્ડથી મિક કોલોની તરફ જતો રસ્તો છે તેમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। થોડી જ વારમાં જો આ પાણી આવી રીતના અવિરત રહેશે તો શહેરની જે પ્રદર્શન ગ્રાઉન્ડ સરકારી વસાહત છે તેમાં પણ આ પાણી ભરાવવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।